ભાઈ બહેનનો પ્રેમ. એક 4 વર્ષનો છોકરો તેની 6 વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો. અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ છે. તે ઊભો રહ્યો અને તેણે પાછળ જોયું કે તેની બહેન રમકડાની શોપ પાસે ઊભી હતી અને કંઈક ખૂબ જ ધ્યાનથી જોતી હતી. છોકરો ત્યાં ગયો અને પૂછ્યું, તારે કંઈ જોઈએ છે? તેની બહેને ઢીંગલી સામે આંગળી બતાવી. છોકરાએ તેનો હાથ પકડ્યો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગલી અપાવી. બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ. શોપવાળા ભાઈ બધું જોતા હતા. એ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. છોકરો શોપ કાઉન્ટર પાસે આવ્યો અને પૂછ્યું, સર, આ ઢીંગલીની કિંમત કેટલી છે? દુકાનદાર સારો માણસ હતો. તેણે જિંદગીમાં ઘણું અનુભવ્યું હતું. તેણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું, તું શું આપીશ? છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા છીપલા પોકેટમાંથી કાઢીને દુકાનદારને આપ્યા. તેણે એ લઈ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યા. પછી તેણે છોકરાની સામે જોયું. છોકરાએ ચિંતિત થઈને પૂછ્યું, આમાં કંઈ ઓછા છે? દુકાનદાર કહે, ના ના, આ તો કિંમત કરતાં પણ ખૂબ વધારે છે. તેથી હું વધારાના તને પાછા આપીશ. અને દુકાનદારે 4 છીપલા જ રાખ્યા અને બાકીના પાછા આપ્યા. છોકરાએ ખુશ થઈને બાકીના છીપલા પોકેટમાં મૂકી દીધા અને તેની બહેન સાથે જતો રહ્યો. દુકાનનો નોકર આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે શેઠને પૂછ્યું, સર, તમે આટલી મોંઘી ઢીંગલી માત્ર 4 છીપલામાં જ આપી દીધી? દુકાનદારે સ્માઇલ આપતા કહ્યું, આપણા માટે આ માત્ર સામાન્ય છીપલા છે, પરંતુ તે છોકરા માટે ખૂબ જ કિંમતી છે. આ ઉંમરમાં પૈસા શું છે તે સમજી નહીં શકે, પરંતુ તે જ્યારે મોટો થશે ત્યારે તે ચોક્કસપણે સમજશે અને ત્યારે એ યાદ રાખશે કે તેણે પૈસાના બદલે છીપલામાંથી ઢીંગલી ખરીદી હતી. અને તે મને યાદ કરશે અને વિચારશે, આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે અને તેનાથી તેનામાં પોઝિટિવ વિચારો વિકસશે. તેથી તે હંમેશા પોઝિટિવ રહેશે અને પોઝિટિવ વર્તન પણ કરશે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.